10મું સૂત્ર છે દ્વિતીય. દ્વિતીય એટલે ભગવત્કૃત પ્રતિબંધે જ્ઞાન સ્થિત્ય ભાવે ચ સંસાર નિશ્ચયા ચિંતા સર્વથા ત્યાજ્યા. ભગવત્કૃત પ્રતિબંધ હોય ત્યારે જ્ઞાન માર્ગ એટલે કે શરણાગતિ કે કથા પક્ષ જે છે એમાં પણ જો સ્થિતિ ન થાય તો સંસાર તો છે જ, પછી એમાં શું ચિંતા કરવાની જરૂર છે. પણ સંસારની અંદર પણ હજી અધોગતિ ન થાય. હજી સંસાર નિશ્ચય છે પણ એમાં સંસારમાં પણ કંઈ અધોગતિ કંઈ એવા ખરાબ કામ તો ન કરતા. એ તો પણ જરૂરી છે. સંસારમાં સેવાનું ફલ પ્રાપ્ત ન થાય, જ્ઞાન માર્ગમાં પણ સ્થિતિ ન થાય. જ્ઞાન માર્ગ એટલે શરણાગતિ અને કથા માર્ગમાં સ્થિતિ ન કરી શકો તો કાંઈ વાંધો. સંસાર નિશ્ચિત છે. આ સંસાર જે છે એમાં આપણે રહ્યા છીએ, બધા રહે છે, પણ એમાં એવા કોઈ ખરાબ કર્મો તો ન કરીએ જેથી કરીને હજી અધોગતિ થાય, સંસારથી નીચે પડી જઈએ એવી પાતકી દશા તો ન થાય. એટલું તો ધ્યાન રાખીએ. કમસે કમ અધર્મ ન કરીએ એટલું તો ધ્યાન રાખીએ તો સંસાર તો નિશ્ચિત છે. હવે ચિંતા છોડી દો કે મને પુષ્ટિ માર્ગી ફળ મળે. મહાપ્રભુ કહે એ તો પૂરું થઈ ગયું. ચિંતા ત્યાજ્યા. પણ હવે એટલું કરો કે તમે સંસારમાં પણ એનાથી પણ નીચે ન, કમસે કમ આ પ્રવાહમાં સારી રીતે હાવ, એનાથી પણ નરક વગેરેમાં જે અધોગતિ તો ન થાય એવું ન કરો. કમસે કમ મહાપ્રભુ કહે પુષ્ટિ માર્ગ તો તમારી માટે કોઈ ફલ વગેરેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણી માટે છે જ નહીં. આ એના માટે નથી. આ તો ઘરમાં રહીને જે સેવા કરતો હોય, पेट भर खाइए थे नींद भर सोइए थे श्री आचार्य जी के ग्रंथ को पाठ करिए थे. ये तो घर में रही ठाकुर जी की सेवा करता होइए ने आचार्य चरण ग्रंथों पाठ करता होइए. कन्हैयासार क्षत्रियनी जेम केवल महाप्रभु जी ग्रंथों पाठ करता होइए ने गुसाई जी सेवक सिवाय कोई साथे संभाषण पण नहीं करता. मारे कई जरूरत नहीं कोई साथे संभाषण करवानी. तो एने आगळ जता पुष्टि फल की अपेक्षा राखी शकाय. बाकी आ पुष्टि में के बधाने शंभू मेड़ो थोड़ो है कि बधाने फल मळी जाए. त्या तो संसार निश्चया ज्ञान स्थित्य भाव. हजी एक उपाय है कथा ने शरणागति में स्थित रहेवू. कथा ने शरणागति में स्थित रहेवू ए पण न थई सके तो संसार निश्चय. हवे कम से कम संसार थी पण अधोगति न थाय एवं तो पापाचरण तो न ज करो. आ छेल्ली वात छे. हवे कई कई स्थिति में भगवत सेवा न करवी एम श्री महाप्रभु जी आज्ञा करे छे कि भाई भगवत सेवा पंचदोष संभवे. पंचदोष संभवे भगवत सेवा करता हो तो क्या छूटी जाए छे या छोड़ी देवी जोईए. तो ए पंचदोष नो जो संभव है, पंचदोष एटले विक्षेपाद अथवा शक्त्या प्रतिबंधाद अपि क्वचित अति आग्रह प्रवेशे च परपीडादि संभवे तदा पूजा त्यक्तव्या. तो विक्षेपात स्वतः प्रवृत्ति रहिता इंद्रियाणि बलात् भगवती योज्यमाननि तदा विग्रह कर्षितानि. आ श्री महाप्रभु जी आज्ञा करे. विक्षेप एटले शुं? सेवा करवा जई रह्या छे, ठाकुरजी घर में बिराजे छे, सेवा करवानी अंदर आपणे ज्यारे सेवा करवा जईए छीए त्यारे विक्षेप थाय छे. विक्षेप एटले स्वतः प्रवृत्ति रहितानि इंद्रियाणि बलात् भगवती योज्यमानानि तदा विग्रह कर्षितानि विक्षेपम जनयंती. आ श्री महाप्रभु जी आज्ञा करे. महाप्रभु जी वचन है. श्री महाप्रभु कहते विक्षेप एटले शुं कि तमने पोताने सेवा में जवानी इच्छा नहीं थती, बलात् तमे ठाकुरजी की सेवा में जाओ. बाबा बना तो हवे भभूति तो लगाना ही पड़ेगा, हिंदी बोलना पड़ेगा. बाबा बनाए तो हिंदी तो बोलना पड़ेगा. तो जेम के अमारे त्या जूनागढ़ में भाई साधुओ जे छे એ બધા હોય ને બધા હોય ઘણા, એમાં સાધુ થઈ જાય પછી હિન્દી બોલે. રોટલા ઓળા ખાઓગે કા લખાવ પડી જાય કે સાહેબ બાપુ ક્યાં ના છો? વાણાવદર ના. તો હિન્દી રહેવા દો, ઓળો ન કહેવાય. ઓળા રોટલા ખાઓગે એટલે સમજી જાય કે બાપુ કંઈક લાગે છે આ બાજુ ના. અને હિન્દી બોલે. બાવા બનાવે તો હિન્દી બોલના પડેગા, ભભૂતિ લગાના પડેગા. હવે આપણે સેવા પધરાવી લીધી, ઠાકોરજી પધરાવી લીધા અને હવે આપણે વૈષ્ણવ થઈ ગયા, ઠાકોરજી બધા લીધા, ગામ આખું ભગવતી કહેવાય ને સેવામાં તો જવું જ પડશે. તો સેવામાં જવું પડે ત્યારે બલાત જવું પડે. જવાની ઈચ્છા ન હોય પણ જવું પડે સેવામાં. બલાત આ દેહ ઇન્દ્રિયોને ધરાર સેવામાં લઈ જવી પડે. ક્યારેક ક્યારેક આવું થાય, શરૂઆતમાં થાય કાંઈ વાંધો નહીં, પણ સતત આવું ને આવું બન્યું રહે
તો મહાપ્રભુજી કહે છે કે હવે આમાં ફાયદો શું? આવી ધરાડ પ્રીતિ કરવાથી ફાયદો શું? ઠાકોરજીને આમાં શું સુખ થાય? આ રીતે બલાદ ભગવતી યોજ્યમાનાની, બલાદ ભગવતી યોજ્યમાનાની તદા વિગ્રહ કષ્ટાની વિક્ષેપમ જનયંતી, ત્યારે વિક્ષેપ ઉત્પન્ન થાય. રોજ સેવામાં જાય વિક્ષેપ, સેવાની બહાર નીકળે આનંદ, સેવામાં જાય ત્યારે મોઢું મુરઝાઈ જાય, અને બહાર નીકળે તો કહે છે એરડિયું પી ગયો એવું થાય કે શું આ કેમ આવું મોઢું બનાવે કે સેવામાં જ છું ને. હા, અત્યારે કેમ કે બીમાર છો? શું કે બીમાર નથી પણ સેવામાં જ છું. એટલે શું થાય કે મહાપ્રભુ કહે છે કે આવા સોગ્યા મોઢાવાળાનું શું કામ છે? ઠાકોરજીને જોઈને જ સેવાનો ઉત્સાહ વયો જાય, ઠાકોરજીને સેવ્ય બનવાનો ઉત્સાહ વયો જાય. તો મહાપ્રભુ કહે છે આમાં તો શ્રમ જ શ્રમ થાય. બલાત તમને ઈચ્છા જ ન થાય. વિક્ષેપમ જનયંતી, ચિત્તમાં વિક્ષેપ થાય, બહાર નીકળતા હાય આનંદ આવ્યો. હવે સેવામાં વિક્ષેપ જ વિક્ષેપ ઉત્પન્ન થાય. તો મહાપ્રભુજી કહે છે કે આવું જો કાયમ થતું હોય, સતત આવું જ બન્યું રહેતું હોય તો મહાપ્રભુજી કહે છે સેવા ન કરો ભાઈ, સેવા ન કરવી એ સેવા છે. હવે તો તમે ઠાકોરજીને છૂટા કરો. હવે હા લાંબુ નહીં ચાલે. ઠાકોરજીને આમાંથી છોડાવો, એ એક સેવા થઈ જાય. પ્રભુ કે સેવા નથી કરતો ને એ મને સેવા લાગે કે કોઈ આ રીતે વિક્ષેપપૂર્વક કરે તો મહાપ્રભુજી કહે છે સેવા છોડી દો. એક કારણ. બીજું કહે છે મહાપ્રભુજી કે જરયા વ્યાધિભીર્વા અશક્ત્યા, બહુ અત્યંત વૃદ્ધાવસ્થા હોય અને ખૂબ રોગોથી ગ્રસિત શરીર હોય, હવે સેવા કરી શકે એવી સ્થિતિ ન હોય, પથારીમાં પડ્યા હોય કે ચાલી પણ ન શકતા હોય, પણ વૃદ્ધાવસ્થા હોય અને એના કારણે સેવાનો નિર્વાહ થઈ શકતો ન હોય અને ખૂબ ક્લેશ થાય, પછી પોતાના શરીરમાં પણ એટલું ક્લેશ થાય સેવા કરવામાં. આનંદ આવતો હોય તો ગમે એવી વ્યાધિમાં પણ સેવા કરતો હોય તો કાંઈ વાંધો નથી. તમને પોતાને જ આનંદ હોય કે ભાઈ મારાથી સેવા થાય છે મારા પ્રભુને, એનાથી વિશે શું જોઈએ, તો વ્યાધિમાં વાંધો નથી, વૃદ્ધાવસ્થામાં વાંધો નથી. પણ કોઈ વૃદ્ધાવસ્થાને કારણે હવે સેવા તમારે થઈ શકતી નથી તો મહાપ્રભુજી કાંઈ વાંધો નહીં, સેવા છોડી દો, સેવા છોડો. વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત, તમારા ઘરના પરિવારના સભ્યો એ સેવામાં પ્રતિબંધક છે. તમે સેવા કરો છો એમાં પ્રતિબંધ કરતા રહે છે સતત, તો પ્રતિબંધાદ અપી ક્વચિત. આવું સતત બન્યું રહે તો ઠાકોરજીનું પણ અપમાન થાય. ક્યારેય સેવાના કારણે રોજ ક્લેશ કરે, પ્રતિબંધ કરે. પણ એમાં પણ એક શ્રી ગોપીનાથજીનું વચન હું જોઈ દઉં છું કે સેવા છોડી જ દેવી નહીં, પણ કંઈક એમાં આપણે યા તો જે કારણ છે જેના કારણે પ્રતિબંધને કારણે ક્લેશ આવી રહ્યો છે, કારણો દૂર કરી શકીએ તો સેવા છોડવાની જરૂર નથી. પણ આપણે પણ સામે એમ કે નહીં હું તો આમ જ કરી, ગમે એટલો ક્લેશ થાય અમે તો સામે સામે ઝઘડશું, તો શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે ઘરમાં ક્લેશ હોય, પ્રતિબંધ હોય તો શ્રી ગોપીનાથજીનું વચન સાધન દીપિકાનું, હરેર ગુરોહો સંભવતી યસ્વતંત્રાઃ સ્ત્રિયો યતઃ સ્વતંત્રતાયામ દોષો હિ સ્ત્રીણામ સર્વત્ર જાયતે અતસ્તયા તથા ભૂત્વા હરિઃ સેવ્યસ્તદિચ્છયા ચિત્રમાત્રેપી સેવા સ્યાत् પ્રતિબંધે ગુરોર્ગિરા છલેનાપી ભજન કૃષ્ણમ મુચ્યતે ગોપિકાદિવત પુરુષાપેક્ષયા સ્ત્રીણામ હૃદયમ મૃદુજા દશ્યતે અતસ્તદનુરાગો અત્ર સદ્ય એવાભિષજ્યતે કામદોષો હિ નારીણામ કનકાનામ યથા રજઃ તજ્જયે વિજિતઃ કૃષ્ણઃ કૃષ્ણસ્ત્રીણામ પ્રિયો યતઃ ઉદકી ચ પ્રસુતા સ્ત્રી અશુચિશ્ચ તથા પુમાન દર્શન સ્પર્શનાદીની સેવ્ય મૂર્તિ વિવર્તે. સ્ત્રીઓ મોટાભાગે અસ્વતંત્ર હોય છે એમ ગોપીનાથજી કહે છે. હરેર ગુરોહો સંભવતી યસ્વતંત્રા સ્ત્રીઓ યતઃ, ભગવાન જ એમની માટે તો ગુરુ છે સ્ત્રીઓ માટે, અને સ્વતંત્ર રહેવું એ સ્ત્રી માટે દોષરૂપ છે. અત સ્વતંત્ર ન રહીને તથા ભૂત્વા હરિસેવ્યસ્તદિચ્છયા, પણ હરિની સેવા કરવી એની ઈચ્છા હોય તો હરિની સેવા કરવી. બહુ પ્રતિબંધ હોય તો સેવાનો બહુ વિસ્તાર ન કરવો, પણ
ચિત્ર માત્રેપી સેવા સ્યાત પ્રતિબંધે ગુરોર ગિરા. ઠાકોરજીના ચિત્રની સેવા કે જેમાં બહુ વિશેષ શિંગાર આદિનો ક્રમ ન હોય, રસોઈ આદિ કરીને ખાલી ઠાકોરજીને જલ્દી ભોગ ધરી દે અને ઠાકોરજીને પોઢાવી દે, એવો સૂક્ષ્મ ક્રમ રાખવામાં આવે. એક નાના એવા ચિત્રજી ઠાકોરજીના, એમાં બધા શિંગાર પણ કરેલા જ હોય. ખાલી એક ગુંજામાલા, એ વસ્ત્ર ધરાવી ગુંજામાલા ધરી અને ઠાકોરજી જે રસોઈ કરી હોય ભોગ ધરી દે, એવો સૂક્ષ્મ ક્રમ રાખવો. જ્યારે પ્રતિબંધ ખૂબ હોય, આટલું પણ નભી શકતું હોય તો સેવાનો બહુ વિસ્તાર ન કરવો. સેવા થતી હોય તો વિસ્તારવાળી નહીં, તો એકદમ નાની સેવા કરવી, એકદમ ઠાકોરજીના ચિત્રની સેવા કરવી. ચિત્ર માત્રેપી સેવા સ્યાદ પ્રતિબંધે ગુરુર ગિરા. અને છલેનાપી ભજન કૃષ્ણમ મુચ્યતે ગોપિકા દેવત. અને છલથી પણ જો કૃષ્ણનું ભજન કરવામાં આવશે, આ રીતે છલપૂર્વક છુપાવીને પણ જો કૃષ્ણનું ભજન કરવામાં આવશે તો ગોપિકાઓની જેમ એ મુક્ત થઈ જશે, એટલે ગોપિકાઓની જેમ એ પરમ સુખની પ્રાપ્તિ કરશે. પણ ત્યારે એમ ગોપીનાથજી એમ બતાવ્યું છે કે બહુ પ્રતિબંધ હોય ઘરમાં અને આવો સૂક્ષ્મ સેવાનો ક્રમ નભી શકતો હોય કે કોઈને ખબર ન પડે એવી રીતે એક ચિત્રની સેવા કરવાનો પણ, ઠાકોરજીના ચિત્રજીની સેવાનો ક્રમ પણ આ રીતે કે જેમાં શિંગાર આદિની કોઈ આવશ્યકતા ન હોય અને નાની એવી ઝાંપીજીમાં કે કોઈ એવા નાના ગોખલામાં કે ઠાકોરજી બિરાજે, નાના એવા જારીજી, નાના એવો કોઈ બંટો, એ જે બની શકે એમ ખાલી ભોગ ધરી શકાય અને એ પ્રસાદ આપણે લઈએ, એટલી જ સેવા જગાવીએ અને ભોગ ધરીને એમાંથી આપણે નિર્વાહ કરી શકીએ. એટલી સૂક્ષ્મ સેવાનો ક્રમથી પણ હા હા અશક્તિ હોય ત્યારે થઈ શકે છે. સમર્પિત રહેવું જોઈએ આપણે. આપણા નિર્વાહ માટે આપણને જે મળે છે એ પ્રભુને સમર્પિત કરીને આપણે રહી શકીએ છીએ. અને બહુ પછી વિસ્તારથી આ વાતને સમજાય તો મને ગાળો દેશે બધા મને કે આ ભ્રષ્ટ બાલક છે, બધાને ભ્રષ્ટ કરવા આવ્યો છે. ભ્રષ્ટ કરવાનું છે એવું સન્મુખ કરવા આવ્યો છું કે તમે આ અવસ્થામાં, અશક્તિની અવસ્થામાં કાંઈક ને કાંઈક ઉદર પોષણ માટે તો આપણને મળશે જ. એને પ્રભુને આપણે સમર્પિત કરી શકીએ છીએ. એ સાવ કેવી અવસ્થા કે હવે જો કૃષ્ણમાં પ્રેમ જાગૃત છે તો પ્રભુ વસ્તુના ભોગી નથી, તમારા ભાવના ભોગી છે કે હું પ્રભુને ભોગ ધર્યા વગર કેમ લઉં. એ આપણો ભાવ છે, એને આપણે સમર્પિત કરી રહ્યા છીએ પ્રભુને, અને પ્રભુ એ ભાવનો ભોગ કરી રહ્યા છે કે હું કેવી રીતે ભોગ ધર્યા વગર લઉં. એ આપણા હૃદયનો જે ભાવ છે એના ભોગતા પ્રભુ છે, વસ્તુના ભોગી છે જ નહીં ભગવાન. તો મને જે મળે છે હું મારા પ્રભુને ધરી અને હું લઉં છું, પણ એનો દુરુપયોગ કરીને સંપત્તિ અવસ્થામાં આવું બધું ના કરવું જોઈએ. આ વિપત્તિ વાત છે, વિપત્તિ કાળની વાત છે. પણ કાયમ જેને પ્રતિબંધ છે પણ આવી સૂક્ષ્મ સેવા નિભાવી શકતા હોય તો ગુપ્ત રીતે, આમાં ક્યાં પુષ્ટાવાનું આવ્યું? આમાં પુષ્ટાવન નથી આવ્યું કે હરિ ગુરુ છે, ઠાકોરજી જ ગુરુ છે અને પોતાની આ રીતે સેવા કરવી જોઈએ કે જે છુપી રીતે, એ છુપી રીતે આ રીતે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. તો અને એવા એવા વૈષ્ણવ થયા છે કે પોતાની બેગમાં છુપાવીને ઠાકોરજી પધરાવીને અમુક સ્ત્રીઓ એ અવૈષ્ણવ પરિવારમાં ગયેલી છે ને પોતાના એ બેગમાં ઠાકોરજીને છુપાવીને રાખવું અને જ્યારે બધાએ કોઈ ન હોય ત્યારે ભોગ ધરી દેવું. ન બંટા ન બીજું કંઈ વગેરે કંઈ વિશેષ કોઈ સાહિત્ય રાખી શકાય, કેવલ ઠાકોરજી વિના ન રહેવાય એવા સંસ્કારથી કેટલીક સ્ત્રીઓએ પોતાની એ ભગવત સેવાને નભાવી છે. આ કાળમાં પણ છુપીને પોતાના કબાટમાં, પોતાના પર્સમાં એમાં ઠાકોરજીને પધરાવીને પણ સેવા કરી છે. આ સમયમાં મેં જોયેલા છે કે જે આખો પરિવાર માતાજીને માનતો હોય એમાં વૈષ્ણવ પરિવારની છોકરી ઠાકોરજી પધરાવીને આવીને આ રીતે સેવા કરેલી છે. હજી પણ હું એમના ઘરે ઉતરું છું. અત્યારે તો બધા એ શાક્ત પણ વૈષ્ણવ થઈ ગયા, એના પતિ પણ હવે સેવા કરે છે. પણ એણે કીધું કે મારી સેવા વખતે તો આ ઘરમાં કોઈને કંઈ શું ઠાકોરજી જ ખબર નહોતી, ત્યારે હું એક ચિત્રજી લઈને આવી હતી અને આજે હું એમની ઘરે ઉતરું પણ છું અને બધા સેવા બધી જ આજે નિભાવી રહ્યા છે. સાથે મળીને બધા ખૂબ સુંદર સેવા કરે છે. પણ સેવાની શરૂઆત તો આવી હતી કે ભાઈ હું અહીં લગ્ન કરીને આવી ત્યારે તો અહીં કોઈને ખબર જ નહોતી કે ઠાકોરજી શું. હા, મૈત્રી રાજા કહે છે માંડવીમાં, હા, એક ઘઉંની કોઠીમાં ઠાકોરજી રાખીને, પણ ઠાકોરજી વિના રહેવાય નહીં. તો ઠાકોરજી કે હું પણ તારા વગર ન રહીશ, કોઠીમાં રહીશ, ચાલ.
તો આ કાળની અંદર પણ આમાં કોઈ આજ્ઞા લેવા જવાની કંઈ હોય નહીં. આમાં તો આજ્ઞાથી તો કોઈ આમાં આજ્ઞાનો સવાલ નથી, પણ મારાથી હવે ઠાકોરજી વિના રહેવાય એમ નથી. તો એ લોકોએ આ રીતે પણ ભગવત સેવા કરી છે. એટલે આ 10મું સૂત્ર છે. અહીંયા ગોપીનાથજીનું વચન પણ છે કે ચિત્રની સેવા પણ છુપીને કરવાથી પણ ગોપિકાઓની જેમ મુક્તિ પ્રાપ્ત થશે. પણ એવું પણ શક્ય ન હોય ને અત્યંત પ્રતિબંધ હોય તો મહાપ્રભુજી કહે છે કે સેવા છોડી દો, કંઈ વાંધો નહીં, કથા કરો, શ્રી કૃષ્ણ શરણમમાં કરો, કથા પ્રણાલીથી નિર્વાહ કરો, કંઈ વાંધો નહીં, તો સેવા છોડી શકાય છે. તો આ કારણ છે. પ્રતિબંધાત અપિક્વચિત અતિ આગ્રહ પ્રવેશે ચ. કોઈ અતિ આગ્રહ આપણી અંદર રાગ ભોગ શ્રૃંગાર કે મેંડ અપ્રસ એમાં ભગવંતમ ન સ્ફુરતી. અતિ આગ્રહ વધી જાય, રાગ ભોગ શ્રૃંગાર મેંડ મર્યાદા આચાર વિચાર અનસકડી સકડી દૂધગર ખાસા સેવકી નાગરી, આનો અંત જ નથી. તો એ બધું વાત સાચી, પણ એમાં ભગવાન ન ભૂલાતા હોય તો, આ બધી વસ્તુમાં ભગવાન જ ભૂલાઈ જતા હોય તો મહાપ્રભુજી કહે છે તમે સેવાના કામના નથી. તમારો આગ્રહ તમને બીજી વસ્તુનો છે પણ સેવાનો જ નથી, ઠાકોરજીનો જ નથી. ઠાકોરજી ભગવંતમ ન સ્ફુરતિ, ભગવાન જ ભૂલાઈ જાય, બાકી બધું યાદ. તો બાકી બધું જ યાદ છે પણ ઠાકોરજી ભૂલાઈ જાય. તો મહાપ્રભુજી કહે છે કે હવે સેવા શું કામની, જો ઠાકોરજી યાદ ન આવતા હોય તો ભગવંતમ ન સ્ફુરતિ, તો ભગવાનનું સ્મરણ ન થાય તો પછી મહાપ્રભુજી કહે છે કે સેવા ત્યક્તવ્યા, સેવા છોડી દેવી જોઈએ. તો પછી આ સેવા કંઈ ભગવાનને સુખ આપનારની સેવા નથી. હવે સેવા તમે કરો છો, અતિ આગ્રહથી સેવા કરો છો તો એમાં ભગવાનને કોઈ સુખ થતું નથી. અતિ આગ્રહ પ્રવેશે ચ પરપીડાદિ સંભવે. હવે સેવા કરવાનું તમારું આખા ઘરમાં શાસન ચાલી રહ્યું છે તો તમે બધાને સેવામાં ધરાર જોડો છો, તમારા ડરને કારણે બધા સેવામાં જાય છે, તમારા ડરને કારણે સેવામાં જોડાઈ રહ્યા છે, તમે બીજા ઉપર ત્રાસ કરી રહ્યા છો, એને ધરાર સેવામાં લાવી અને તમે ત્રાસ કરી રહ્યા છો. તો એ પ્રકારની સ્થિતિ જો સેવા બીજાને પરપીડા આપવા માંડે તો મહાપ્રભુજી કહે છે સેવા ત્યક્તવ્યા. અને હજી પણ મહાપ્રભુજીનું મન નથી માનતું કે સેવા કોઈ છોડી દે. તો અત્યારે મારી પાસે નિબંધ તો છે નહીં હાથમાં, પણ છતાં કહી દઉં છું, જેટલું મને યાદ છે એટલું કહી દઉં છું કે મહાપ્રભુજીને એવું નથી થતું સેવા કોઈ છોડે, કારણ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિને નથી ભવે. જો પુષ્ટિ જીવ છે તો એને હજી સેવાનો આગ્રહ રાખવો જોઈએ. જો ઘરમાં પંચદોષ આવી રહ્યા છે તો હજી એક વિકલ્પ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે ઘરમાં તમને આ બધા આ જે વિક્ષેપ આદિ થઈ રહ્યું છે તો એક ઉપાય મહાપ્રભુ કહે છે શૂન્ય દેવાલયે સ્થિત્વા ભગવત સેવા યત્રેવ ગત્વા સેવા સંપત્સ્યતે તત્રેવ સેવા કર્તવ્યા. શું મહાપ્રભુજી એમ કહે છે હજી તમને મહાપ્રભુજી એવી ઈચ્છા નથી સેવા કોઈ છોડે, હજી સેવા છોડવાનું. એટલે મહાપ્રભુજી કહે છે કે નહીં, તમને આ 5 દોષ ઘરમાં આવી રહ્યા છે તો તમે ઠાકુરજીને રોજ ઝાંપીજીમાં પધરાવીને કોઈ મંદિર હોય કે જે બંધ પડ્યું હોય, જ્યાં પૂજા અર્ચના ન થતી હોય એવું શૂન્ય ખંડેર કોઈ મંદિર હોય કે કોઈ જગ્યા હોય, ત્યાં જઈ અને ઝાંપીજીમાં ઠાકોરજીને પધરાવી અને સેવાનું સાહિત્ય બધી સાથે એ રાખી એક બેગ કે થેલામાં બધું સેવાનું સાહિત્યમાં રાખી, સામગ્રી આદિ બધી એમાં રાખી અને ઘરની બહાર જઈ અને શૂન્ય દેવાલયમાં સ્થિતિ કરી ત્યાં જઈને પણ જો સેવા થઈ જતી હોય તો સેવા કરી અને પાછું ઘરે આવી જવું. તો એ સેવા કેવી હોય? એકદમ સૂક્ષ્મ પ્રકારથી ઠાકોરજીને ભોગ જારીજી ભરવાની એ સેવા જે છે પણ સમર્પિત હોવી જોઈએ. ત્યાં પણ રોટી શાક ઠાકોરજીને ધર્યું હોય એ જ આપણે લઈને નિર્વાહ કરી, ત્યાં પાછી મિશ્રી ધરીને ઘરે આવી જાય પાછું એમ નહીં. તો ત્યાં શૂન્ય દેવાલય સ્થિત્વા, શૂન્ય દેવાલયમાં જઈને પણ ઠાકોરજીને પધરાવી અને સેવા કરી અને પાછા ઘરે આવી જવું. જો ઘરમાં જ ક્લેશ હોય તો આ રીતે સેવા કરવામાં કંઈ વાંધો ન હોય તો આવો વિકલ્પ પણ લઈ શકાય. અને હજી આગળ મહાપ્રભુજી કહે છે કે યત્રેવ ગત્વા સેવા સંપત્સ્યતે તત્રેવ સેવા કર્તવ્યા. જ્યાં પણ જઈને તમે સેવા કરી શકતા હો તો ત્યાં જઈને સેવા કરો. યત્રેવ ગત્વા, તમે તમારા પ્રભુને પધરાવીને જ્યાં પણ જઈને સેવામાં રહી શકતા હો તો ત્યાં જઈને સેવા કરો.
મહાપ્રભુજી આનો અર્થ શું છે? કૃષ્ણ સેવા સદા કાર્ય, સેવા થવી જોઈએ. સેવાનો છોડવું તો બહુ વિપત્તિમાં અને રેર કેસમાં જ સેવા છોડવી જોઈએ, અન્યથા આવા બધા વિકલ્પોથી પણ ભગવત સેવા કરવી જોઈએ. હવે પાછો ચોર ઊભો થાય છે. તમને મગજમાં આવ્યું ન આવે, મને તરત જ આવી જાય કે યત્રેવ ગત્વા, હા હા, હવેલ્યામ ગત્વા આવી ગયું. યત્રેવ ગત્વા સેવા સંપત્સ્યતે આવી ગયું. તો પછી હવેલી જઈને સેવા કરવી જોઈએ. પણ સેવામાં પોતાના સેવ્ય પ્રભુ હોવા જોઈએ, હવેલીના નહીં. અને મહારાષ્ટ્રીના ઘરમાં એવી વ્યવસ્થા આપતા હોય કે રોજ આવીને મારી સેવા કરીને પાછું ઘરે વહી જાઉં ઠાકોર પધરાય તો કાંઈ વાંધો નથી. કોઈ હવેલીમાં એવી તમને સેપરેટ વ્યવસ્થા આપતા હોય કે તમે તમારા ઠાકોરજીની સેવા કરી, તમારું દ્રવ્ય તમારા ઠાકોરજીને પધરાવીને આવો, રોજ સેવા કરીને તમે તમારા ઘરે જાઓ. ઘરે નથી સેવાની અનુકૂળતા તો અહીંયા આવીને કરી જાઓ. પણ એમના હવેલીના ઠાકોરજીને નહીં હો, પોતાના સેવ્ય પ્રભુની જ સેવા થાય છે. કારણ કે સામૂહિક ઠાકોરજી તો હોતા નથી આપણે અહીંયા, ભાવાત્મક પ્રભુ હોવાને કારણે. તો યત્રેવ ગત્વા કે છે એનો મતલબ હવેલીએ જઈને નહીં. અને કદાચ હવેલીમાં એવી વ્યવસ્થા હોય કે જેને ઠાકોરજીની સેવા ન થઈ શકતો હોય, આવીને સેવા કરે, આવીને સેવા કરે. એટલે અમે વ્યવસ્થા રાખી છે. અત્યારે જોયું હોય તો વ્યવસ્થા અમારા મુકામે આવીને જોઈ જાઓ. બધાને પેસેજ આપ્યું છે, તમે તમારા ઠાકોરજીની સેવા અહીંયા કરો, મારા ઠાકોરજીની સેવા આ બાજુ કરો. જે વૈષ્ણવ ઠાકોરજી પધરાવીને મારી સાથે આવ્યા છે એને અલગ વ્યવસ્થા આપી છે. ભેગા નહીં બિરાજે ઠાકોરજી, ભોગ આમાંથી પધરાવીને તમારા ઠાકોરજી સેવા કરો. બધાની અલગ અલગ સેવા ચાલે, પ્રભુ કૃપાથી ચાલે છે. અત્યારે જ ચાલી રહ્યું તો આવી વ્યવસ્થા આપણે કોઈ એવી જગ્યામાં પણ આપી શકીએ આપણા ઘરની અંદર. અત્યારે તો અમે જ્યાં મુકામ કરીએ મારું ઘર, બીજું શું. અત્યારે તો યહી અમારો રાજ હે. ટેમ્પરરી તો અત્યારે અમારું જ ઘર છે. કારણ કે મકાન માલિકને ટેરો બાંધી દો કાંઈ આવવાની મનાય. એને પૂછવું પડે કે આવું એમ ન કે મકાનનો માલિક મારું ઘર છે અંદર આવું નહીં, નહીં ટેરો. એને પૂછવું પડે અત્યારે મારું જ છે. યહી અમારો રાજ હે બ્રજમંડલ ચહુ. અત્યારે તો અમારું રાજ ચાલે છે. પણ એમાં જે ઠાકોરજી પધરાવીને વ્યવસ્થા આવ્યા છે તો તમે તમારા ઠાકોરજીની સેવા કરો ને એક પેસેજ આપી દઈએ કે આ જગ્યાએ તમે તમારા ઠાકોરજીને પધરાવો, સેવા કરો. અમારું કિશનગઢમાં ઘર છે, ત્યાં પણ બધાને અલગ અલગ આપેલા છે વ્યવસ્થા, ઠાકોરજીને બિરાજવાની વ્યવસ્થા, દરેકનું કિચન એવા બ્લોક બનાવ્યા છે કે જેમાં તમે તમારા ઠાકોરજીને પધરાવીને આવો અને અહીં તમારી બધી વ્યવસ્થા છે એ તમે કરો સેવા. સીધું સામગ્રી પાત્ર બધું લઈને પેસેજ આપીએ છીએ કે આ જગ્યાએ તમે તમારું બધું સાહિત્ય લઈને આવો, અહીં સેવા કરો. અને આવે છે ઘણા વૈષ્ણવ તો સેવા કરે છે, શિબિરે સાંભળે, સેવા એ કરે. અને સેવાયાંબા કથાયાંબા યસ્યાશક્તિ લાભ હોય. મહાપ્રભુજીના બધા જ સેવકો અલગ અલગ રસોઈ કરતા હતા, ભેગું ભીતર નહોતું. બધા અલગ અલગ રસોઈ કરતા હતા. માવજી પટેલના વિરજોમાં દરેકે અલગ અલગ રસોઈ કરી, અલગ અલગ ઠાકોરજીની સેવા કરી. તો આપણે ત્યાં તો આ જ સિસ્ટમ છે. તો ઠાકોરજીની વ્યવસ્થા કોઈ આપતું હોય હવેલીમાં તો ત્યાં જઈને પણ કરી શકાય. પણ એની મને મારી બધી વ્યવસ્થા મને આપી દો તો બાળકને એમ થઈ જાય કે આપણે જમાવી ન દઈએ, કે પોતાનું ઘર ન જમાવી દે. આ મુકામના અત્યારે એમ છે પણ મહિના 2 મહિના સુધી જો મુકામ રાખી દઉં તો મકાન માલિકને એમ વિચારશે કે બાવા જાશે કે નહીં જાય. અત્યારે બિરાજો ને બિરાજો, એમ મારા વાલા બિરાજો. અને પછી જો મહિના 2 મહિના જો મુકામ જ છે અહીંયા તો પછી એની ચિંતા થવા માંડે કે બાવાનો કેવું કેમ, હવે કેવું કે આ તો પ્રસાદી થાય તો મર્યાદા ભાવ છે આપણો, પછી પુષ્ટિ ભાવ ન રહે. પુષ્ટિમાં તો કાયમ અનંત ન જઈએ પીએ રહીએ મેરે હી બહેર. તો અનંત ન જઈએ પીએ એ પુષ્ટિ ભાવ છે. મર્યાદામાં શું છે, આવો બિરાજો, સ્વાગતા સ્વાગતા કરે, પાછા થોડાક ટાઈમમાં પધારી જાજો, વિસર્જન, આહવાન પછી વિસર્જન. જો વિસર્જન ન થાય ને કાયમી સ્થાપિત થઈ જાય દેવ તો પુષ્ટિ માર્ગ થઈ જાય, તો આપણો પુષ્ટિ માર્ગ થઈ ગયો. અત્યારે મર્યાદા માર્ગ ચાલે છે. પણ મહિના 2 મહિના જો મુકામ લંબાઈ જાય તો એને ચિંતા થવા માંડે કે હવે પધારશે કે નહીં બધા. ઠાકોરજી તો એવું મુકામ જમાવ્યું છે આપણા ઘરમાં, હા અનંત ન જઈએ પીએ રહીએ, યહી હમારો રાજ બ્રજમંડળ ચહું હો, તુમ હમારી કુમુદની હમ કમલ વદન કે ભોર. આપણા ઠાકોરજી એમ કે તું હમારી કુમુદની હમ કમલ વદન કે ભોર. આપણા ઉપર એવી રીતે પધાર્યા કે હવે જાઉં જ નહીં.
આપણે કંઈ અનંત ન જઈએ, આપણી અંદર પણ એવો ભાવ પ્રકટ થાય છે, અનંત ન જઈએ પિયે રહીએ મેરે હી મહેલ, સૈયા સામગ્રી વસન આભૂષણ સબવિધ કર રાખુંગી ટહેલ, અનંત ન જઈએ પિયે. ગાય ચારવાય કંઈ આપણે ગોકુલની બહાર કંઈ જવાનું નથી, ગાય ચારવાય વ્રજને વૃંદાવન નથી જવાનું, આખું વૃંદાવન આપણે અમારે પાઠમાં માની લેવાનું છે, ખંડ ને પાઠ, બસ આટલી લિમિટ છે. આની બહાર ગાય ચારવા નીકળી જાવ ક્યાં ગોતવા? જે આપ સર્વ સમર્થ છો, અહીંયા ગોકુલ પ્રકાર પર આપણા ઠાકોરજી આપણા મંદિરની બહાર કંઈ ગાય ચારવા નથી જતા, આપણે ગાયે ત્યાં જ રાખી દઈએ છીએ, મોટી પાટે પધરાવી દઈએ છીએ, ખેલવું હોય તો મેદાને આ જ છે, અનંત ન જઈએ. બહાર તો હાવ બિલાવ છે, બહાર તો હાવ બિલાવ છે, બીક બતાવીએ ઠાકોરજીને કે બહાર તો હાવ બિલાવ છે, આ બાપા બાપીઓ છે, ક્યાંક મનોરથમાં પધરાવી દેશે, કે હાવ બિલાવ છે, ક્યાંક મનોરથમાં પધરાવીને ઝુલાવા માંડશે નંદ મહોત્સવમાં. અનંત ન જઈએ પિયે રહીએ મેરે હી મહેલ, જે જોતું હોય બધું હાજર, સૈયા સામગ્રી વસન આભૂષણ બધું અહીંયા, અનંત ન જઈએ. તો કરતે મુરલી, બહાર જવાનો વિચાર કરશો, મુરલી વગાડે તો કરતે મુરલિયા અચક હરુંગી, સંગ કે સખા સબ ગ્વાલન ગારી દઉંગી, બહાર લેવા આવે ને તો ગાળ દઈશ. ઠાકોરજીને જો બહાર પધરાવા આવે કે તમારા ઠાકોરજીને પધરાવો મનોરથમાં, તો સંગ કે સખા સબ ગ્વાલન ગાળ દઉંગી. તો ને ઠાકોરજી પધરાવો કેમ આવ્યો, તમારા ઠાકોરજી મનોરથમાં પધરાવો કેમ આવ્યો, એમ કહેવા માટે સંગ કે સખા સબ ગ્વાલીને ગારી દઉંગી, તુમ તો કહાવત ફૂલ ગુલાબ કે, संग के सखा सब ग्वालन गारी दूंगी, तो करते मुरलिया अचक हरूंगी, ऐसी धूप में पिए जाने न दूंगी. आ धूप છે, તાપ છે સંસારનું, બહાર તો હાય હોના ભગવત સ્મરણ ને આ તો બધા અહીંયા બાપા બાપીઓ શું ખેલ કરે છે. આ તો તાપ છે, અહીંયા ધૂપ છે, પ્રભુ ઘામ છે, તો એસી ધૂપ મેં પીએ જાને ન દઉંગી. જ્યાં તો તાપ લાગ્યો છે મોટો, સંસાર આવેશનો તાપ છે. આપ તો તુમ તો કહાવત ફૂલ ગુલાબ કે, સંગ કે સખા સબ ગ્વાલીને ગારી દઉંગી, એસી ધૂપ મેં પીએ. ઠાકોરજીને કે અહીંયા જ બિરાજો, બધું અહીંયા જ હાજર કરશું, બહાર નહીં. બહાર તો ક્યાંક મનોરથના આપણે માધ્યમ બનાવી દેશે, ક્યાંક બિરાજાવી દેશે આપને, અને બધા પોતાની વિષય વાસનાઓની તૃપ્તિ કરશે આપની પાછળ. તો તાપ લાગી જશે, આપ કરમાઈ જશો, ગુલાબ છો. આવા લોકોને જોઈને તો આપ કરમાઈ જશો. એટલે દર્શન ના કરાવવા જોઈએ, એટલે ગુપ્ત રાખવા જોઈએ, કારણ કે અમે તો જે બધું હાજર કરી દઈશું ને અમારી સાથે, બસ અહીં આપ બિરાજો બસ આનંદથી. આપ એમ કહો કે યહી હમારો રાજ હે, તુમ હમારી કુમ, અને આવો ભાવ આપણી અંદર હોય તો ભગવાન કહે છે હું ક્યાંય નહીં જાઉં, હવે મેં જમાવી દીધું છે, હવે અહીંયા બિરાજી ગયા છે, હવે ક્યાંય નહીં જાઉં. એટલે આ પ્રકાર છે. પુષ્ટિભાવ અને મર્યાદા ભાવમાં ઘણો બધો ફરક છે. પુષ્ટિભાવ તો પ્રભુને ખૂબ એનો આનંદ લેવાનો એ છે. ગોખલામાં આનંદ પ્રભુથી બિરાજે છે, આપણા આ ગોખલામાં બિરાજે, ઝાંપીજીમાં બિરાજે. યત્રેવ ગત્વા સેવા સંપત્સ્યતે તત્રેવ સેવા કર્તવ્યા. મહાપ્રભુ કહે છે જ્યાં જઈને પણ સેવા થતી હોય, પોતાના સેવ્ય પ્રભુને પધરાવીને જાઓ અને એની સેવા કરો. તમને સેવા લાયક વાતાવરણ જ્યાં મળતું હોય ત્યાં જઈને પણ જ્યાં સેવા થઈ શકે ત્યાં સ્થિતિ કરવી જોઈએ. પંચદેશ આ પંચદોષ સંભવે, જ્યાં સેવા થતી હોય ત્યાં રહેવું જોઈએ. તો મહાપ્રભુજીનો કેટલો આગ્રહ છે ભગવત સેવા માટે, ઠાકોરજીની સેવાનો કેટલો આગ્રહ છે. આ પંચદોષ સંભવમાં પણ એવું નથી સેવા છોડી દો, એના પણ વિકલ્પ બતાવ્યા છે. શૂન્ય દેવાલય સ્થિત્વા, શૂન્ય દેવાલયમાં જઈને સેવા કરો. યત્રેવ ગત્વા સેવા સંપત્સ્યતે. અને એ પણ જો ન થતું હોય તો પ્રતિબંધક રૂપાણામ પાપાણામ નાશાય તીર્થ પર્યટનમ વરમ. અને જો આ પ્રતિબંધ છે આ સેવામાં દૂર કરવા માટે, આ પાપ છે, આપણા મોટા પાપ તો એ છે કે સેવાથી વંચિત છીએ આપણે, સેવાથી વંચિત થવું પડે છે, એ જ તો પાપ છે. એ પ્રતિબંધક રૂપ જે પાપ છે એના નાશ માટે મહાપ્રભુ કહે છે કે તીર્થ પર્યટનમ. પછી તો તીર્થ પર્યટન કરવું એ વિકલ્પ બાકી રહે છે કે તીર્થ પર્યટનમ. પણ ક્યારે આટલી હદ સુધી સેવા નિભાવવા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આટલી હદ સુધી ભગવત સેવાનો નિર્વાહ થવો જોઈએ અને કરવો જોઈએ. અને છેલ્લે તીર્થ પર્યટનમાં આ નહીં વ્રજમાં જાઓ અને ફેરા કરો એમ નહીં. તો એકાકી શાંત નિસ્પૃહ પર્યટેત તત્પર, એકલા, સંઘ લઈને નહીં, એકલા નિસ્પૃહ, કોઈ પણ પ્રકારની સ્પૃહા રાખ્યા વગર બધી ઇન્દ્રિયો ઉપર, અંતઃકરણ ઉપર એકદમ કંટ્રોલ, શાંત અને ભગવત તત્પર થઈ અને તીર્થ પર્યટન કરવું. તીર્થ પર્યટનમાં એકાકી શાંત નિસ્પૃહા અને નામોચ્ચારણ કરતાં કરતાં ભગવાનનું નામોચ્ચારણ કરવું, બીજી લૌકિક ચર્ચા નહીં કરવી. અને નિસ્પૃહ થઈને તીર્થ પર્યટનમાં કૃષ્ણ
માટે, કૃષ્ણની સેવા માટે, આ પ્રતિબંધક રૂપ જે પાપ છે એના નિવારણ માટે તીર્થ પર્યટન કરવું, એમાં પણ એકાકી શાંત નિસ્પૃહ પર્યટેત તત્પરઃ. એ તીર્થ પર્યટન પણ એકાકી હોવું જોઈએ, શાંત હોવું જોઈએ, એ આપણા અંતઃકરણ ઉપર અંકુશ હોવો જોઈએ, ઇન્દ્રિયો ઉપર નિગ્રહ, અને નિસ્પૃહ થઈને કોઈ પણ પ્રકારની લૌકિક વૈદિક કામનાઓથી રહિત થઈને એ આ કૃષ્ણના જે લીલા સ્થળીઓ છે, પછી વ્રજ છે, જગન્નાથજી છે, દ્વારકાજી છે, દ્વારકા ક્ષેત્ર છે, આ તીર્થોની અંદર એ પર્યટન કરવું જોઈએ, પણ એકાકી શાંત નિસ્પૃહ પર્યટે તત્પર. ત્યાં બહુ સંઘ ભેગા કરીને નહીં. યજ્ઞ સમાન છે. હરિએ તીર્થ અને યજ્ઞમાં સમાન સામર્થ્ય મૂકેલું છે. હરિ દ્વારા મુકાયેલું છે, બે સામર્થ્ય સમાન છે. જેમ યજ્ઞ દ્વારા, યજ્ઞમાં પણ ભગવાનનું સ્વરૂપ છે, તીર્થમાં પણ એ ભગવાનનું એ સ્વરૂપ છે. તો એ તીર્થનો આશ્રય એ કરવો જોઈએ. પણ શું કામ કરવો જોઈએ? કે કૃષ્ણ સેવામાં પ્રતિબંધક પાપોની નિવૃત્તિ થાય, કે મને પુનઃ કૃષ્ણ સેવા પ્રાપ્ત થાય. તો કૃષ્ણ સેવા જ પાછી ફલ છે. એટલે વાત આવી ગઈ પાછી સેવા ફલ. આપણા 10 જે છે એ સૂત્ર આપણે પૂરા કર્યા છે. 5 સૂત્ર બાકી છે. એ કાલે આપણે લઈ અને સેવાફળ ગ્રંથ, મને લાગે છે મહાપ્રભુજીની કૃપાથી તિકમનગરની વાડીમાં અહીં 16 ગ્રંથનો પ્રારંભ કર્યો હતો, અને કાલે શ્રી મહાપ્રભુજી જો કૃપા કરે તો સેવાફળ ગ્રંથ અહીં જ આપણો 16 ગ્રંથ પ્રવચન માલા એ આપણે અહીં જ સંપન્ન થાય.